હાઇબ્રિડ નારિયેળી ડીટીના રોપા ખરીદવા માટે ખેડૂતો ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકે તે અંગે અધિકારીએ માહિતી આપી। ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તેમજ બાગાયત ખેતી તરફ વળ્યા છે। બાગાયત ખેતીમાં જામફળ, સીતાફળ, કેળા, લીંબુ, નારિયેળ, ખારેક સહિત વિવિધ બાગાયતી પાકોનું વાવેતર કરી તેમાંથી સારું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે। ખેડૂતો માટે અનેક યોજનાઓ તેમજ સહાય પણ અમલમાં મૂકવામાં આવી છે, જેનો ખેડૂતો લાભ પણ લઈ રહ્યા છે। ગુજરાત રાજ્યમાં દરિયાકાંઠા વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો નારિયેળીનું વાવેતર કરતા હોય છે। ભાવનગર જિલ્લામાં પણ મહુવા, તળાજા તેમજ ઘોઘા પંથકમાં નારિયેળીનું વાવેતર વધુ પ્રમાણમાં ખેડૂતો દ્વારા કરવામાં આવે છે। નારિયેળીની અનેક જાતો આવે છે, પરંતુ જો ખેડૂતો શ્રેષ્ઠ જાતનું વાવેતર કરે તો તેમાંથી ઉત્પાદન પણ ખેડૂતોને સારું મળતું હોવાથી ખેડૂતોને ફાયદો થતો હોય છે। હાલમાં હાઇબ્રિડ નારિયેળી ડીટીના રોપા ખરીદવા માટે ખેડૂતોએ નોંધણી કરવાની હોય છે, તેની ઓનલાઈન પ્રક્રિયા હાલ ચાલી રહી છે। આ હાઇબ્રિડ નારિયેળીના ઉત્પાદન પણ સારું મળતું હોવાથી ખેડૂતોને તેનો ફાયદો થતો હોય છે। ખેડૂતો જો હાઇબ્રિડ નારિયેળી ડીટીના રોપાની ખરીદી કરવા માંગતા હોય તો ખેડૂતો તેની ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકે તેમજ તેના માટે કયા કયા આધાર પુરાવાની જરૂરિયાત રહેતી હોય છે તેમજ ક્યારે અને કેવી રીતે આ રોપાનું વિતરણ કરવામાં આવશે તે અંગે કૃષિ સંશોધન કેન્દ્ર મહુવાના ખેતીવાડી અધિકારીએ માહિતી આપી। મારું નામ તરુણ માંડવિયા છે। હું અહીંયા ખેતીવાડી અધિકારી તરીકે ફરજ બજાવું છું। ડીટી હાઇબ્રિડ છે એ આપણી અહીંની બહુ પ્રખ્યાત હાઇબ્રિડ છે, નાળિયેરીની જાત છે। તો એની અત્યારે અરજી છે, ઓનલાઈન પ્રક્રિયા એ ચાલુ છે। એ આપણી વેબસાઇટ છે જૂનાગઢની www.ju.in એની ઉપરથી આપણે એને અરજી કરી શકીએ છીએ। તો એના માટે આપણે શું પુરાવા તરીકે રજૂ કરવાના છે, તો આપણું જે ખાતા નંબર હોય એ ખાતા નંબર, આપણું આધાર કાર્ડ એટલે કે ખેડૂતનું આધાર કાર્ડ અને ખેડૂતનો મોબાઈલ નંબર, આ 3 વસ્તુ નાખી અને ખેડૂત છે એ અરજી કરી શકે છે। અરજી કર્યા બાદ એને જે અરજીની પ્રિન્ટ છે એ સાચવીને રાખવાની છે। પછી જ્યારે જૂન મહિનામાં વરસાદ અને વિતરણ ચાલુ થાય રોપાનું, ત્યારે અહીંથી એને મેસેજ મોકલવામાં આવે છે અને જે ખેડૂતોને મેસેજ મળે એ મેસેજ બતાવી અને એને રોપાનું વિતરણ કરવામાં આવે છે। ડીટી હાઇબ્રિડ છે એ આપણે 400 રૂપિયાનો એક રોપો વેચીએ છીએ અને ઉત્પાદન પણ સારું મળે છે। અને જે ડીટી હાઇબ્રિડ છે એ અરજી દીઠ જેવા રોપા એ પ્રમાણે આપણે એને આપીએ છીએ। કૃષિ સંશોધન કેન્દ્ર મહુવાના ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી તમે સરળતાથી અરજી કરી શકો છો। અરજી કર્યા બાદ જૂન મહિનામાં વરસાદ અને વિતરણ શરૂ કરવામાં આવશે, ત્યારે રોપાનું અહીંથી ખેડૂતોને મેસેજ મોકલવામાં આવશે, જેમાં જે ખેડૂતોને મેસેજ મળે છે તેઓને મેસેજ બતાવી અને આ રોપાનું વિતરણ કરવામાં આવશે।